હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું જામફળ અને શિંગદાણાનું શાક, જે આપણે અગિયારસમાં બી ખાઈ શકીએ છીએ અને એમનેમ બી ખાઈ શકીએ છીએ. જામફળને હવે આપણે છોડા કાઢીને આવી રીતના સમારી દેવાના અને વચ્ચેનો બિયાનો ભાગ આમ કાઢી લેવાનો અને પછી એને કુકરમાં બાફી દેવાનો. કુકરમાં બાફતી વખતે એમાં શિંગદાણા બાફી લેવાના અને પછી આવી રીતના છોડા અંદરના બિયા નીકળી જાય એટલે પછી આવી રીતના નાના નાના ટુકડા કરી લેવા. હવે આપણે તેલ મૂક્યું અને જીરાનો વઘાર કર્યો અને શિંગદાણા શેકી લેવાના. પછી એમાં થોડી હિંગ નાખીને શિંગદાણાને થોડા લાલાશ પડતા કરવાના અને જે બાફેલી શીંગ છે એ બી નાખવાની. આપણે બિયા બાફતી વખતે શીંગ બાફી હતી એ બી નાખવાની અને આ બી નાખવાની અને પછી શીંગ થોડીક લાલ થાય એટલે એમાં આપણે સમારેલા જામફળ છે એ ઉમેરી દેવાનું અને પછી બધું સરખું વઘારમાં મિક્સ થાય પછી એમાં આપણે સરખું હલાવી દઈશું. થોડું સાંકળી લઈશું, થોડું તેલમાં આપણે સાંકળી લઈશું. પછી એમાં આપણે થોડું પાણી નાખી અને જામફળને ચડવા દઈશું. એને ઢાંકીને ચડવા દેવાનું. હવે આપણું શાક આ ચડી ગયું છે, બરાબર. હવે એમાં આપણે ધાણાજીરું, મરચું, થોડી હળદર એ બધું નાખીને મિક્સ કરીશું. એમાં થોડું મીઠું નાખીશું. થોડો ગોળ નાખીશું એમાં. બસ એ બધું મિક્સ કરી ને આપણે સરખું હલાવી દઈશું એને અને ફરી એકવાર ઢાંકીને ચડવા દઈશું એને. આ જામફળના બિયા છે જે આપણે બાફ્યા હતા એને હવે આપણે સ્લાઇટ ઠંડા પડે એટલે મિક્સરમાં નાખી ક્રશ કરી દઈશું અને પછી એને આપણે ગાળી લઈશું એટલે કે બિયા જે છે એ ઉપર આવી જાય અને નીચેનો જે પલ્પ છે એ આપણે શાકમાં ઉમેરી દઈશું. હવે આપણે પલ્પ આવી રીતના ગળણીમાં ગાળી લઈશું એટલે જો આ બિયા ઉપર આવી ગયા અને આ નીચે પલ્પ છે એટલે આ બધો પલ્પ આપણે શાકમાં ઉમેરી દઈશું. પલ્પ ના ગળાય તો થોડું 2 ચમચી પાણી નાખીને ગાળી લેવું. જુઓ હવે આપણો આ પલ્પ રેડી છે. આપણે આને બધો શાકમાં ઉમેરી દઈશું. શાકમાં ઉમેર્યા પછી એને સરખું મિક્સ કરી લેવાનું. મિક્સ કરી જાય એટલે પછી થોડું શાક ઘટ થાય એટલે પછી બંધ કરી દેવાનું. પછી આપણું જામફળનું શાક ખાવા માટે તૈયાર છે. જો અગિયારસમાં તમે આ શાક બનાવતા હો તો સંદવ મીઠું ઉમેરવાનું, બાકી બંનેમાં ખવાય. અગિયારસમાં બી ખવાશે અને એમને બારસમાં બી ખવાશે. જુઓ હવે આપણું જામફળ અને શિંગદાણાનું શાક ખાવા માટે રેડી છે. હજી થોડું ઠંડુ થશે એટલે થોડું ઘટ થશે.